નમસ્કાર દર્શક મિત્રો, ડીજીએસએમ ન્યૂઝમાં આપ સર્વનું સ્વાગત છે. આપણે અત્યારે ચૂંટણીના માહોલની ખૂબ જોરશોરથી તૈયારી ચાલી રહી છે. તો હું મારી સાથે સંવાદદાતા અલ્ફાઝ મકરાણી સાહેબને બોલાવીશ અને પૂછશું આપણે કે કેવી તૈયારી ચાલે છે અને મતદાન મથકે કેવો માહોલ જોવા મળે છે. સર, તમને શું લાગી રહ્યું છે? કેવો માહોલ છે અને ચૂંટણી અંગે કેવી તૈયારી ચાલી રહી છે? બહુ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે F5 વાળાનું પહેલી ફેર ઇલેક્શન થાય છે અને એમાં જે SY નું આયોજન છે ખૂબ જ સરસ રીતે થઈ રહ્યું છે. તો કે ગઈકાલે જ બધું થઈ ગયું હતું અને એની પ્રિપેરેશન એક ફેર રિહર્સલ પણ કરવામાં આવી હતી. આપણે જાસૂસ ચૂંટણી અધિકારીઓ પાસે ચૂંટણીના સ્થળે મુલાકાત લેવા માટે. દર્શક મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ ચૂંટણી અધિકારીના જે વિસ્તાર છે એમાં. આપણે અધિકારીઓને પ્રશ્ન પૂછશું અને જાણશું એના મંતવ્ય. શું લાગે છે તમને કે કેવી તૈયારીઓ છે તમારી અને શું તમે કેવા પગલાં લેવા માંગો છો? બીએલઓ તરીકે જે જિજ્ઞાબેન નિભાવે છે સરસ રીતે કામગીરી કરી રહ્યા છે અને સરસ રીતે અત્યારે આપને જવાબ મળ્યો કે કેવી રીતે માહોલ છે અને કેવી રીતે મતદાન થવાનું છે. એનું કહેવું એમ છે કે 100% મતદાન થવાનું છે, પણ આગળ જોઈ કેટલું મતદાન થાય. હવે આપણે પોલીસ અધિકારીઓને પૂછશું કે સુરક્ષા માટે કેવી વ્યવસ્થા તેમણે કરવામાં આવી. હું આઈપીએસ નવાઝ રાણા છેલ્લા 2 વર્ષથી અજમેર રાજસ્થાનમાં ડીવાયએસપી તરીકે નિમણૂક છું અને ગયા 2 દિવસ પહેલા મને આવી ખાતરી મળી કે ડીજીએસએમમાં એક પંચાયતની ચૂંટણી થવાની છે. તો આ પંચાયતની ચૂંટણી પરોક્ષ રીતે થાય અને એમાં બધા ઈમાનદારીથી મત આપે અને 100% મતદાન થાય. એના કારણે હું અને મારો સાથી ચુડાસમા સાહેબ બે અહીંયા પધારેલા છે. અમે આશા કરશું કે કોઈ પણ નિયમ કાનૂનનો ભંગ કર્યા વગર એનો અમૂલ્ય મત સારા નેતાઓને આપે. જય હિન્દ. પીઓ ઓફિસર તરીકે તમારા શું પગલાં તમે લેવાના છો અને તમારી શું તૈયારીઓ છે? પીઓ ઓફિસર તરીકે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ મતદાર ખોટો મત આપે નહીં અને કોઈ મતની ચોરી ના કરે અને કોઈ ખોટો ઉમેદવાર કરી ના જાય. એ માટે હું લિસ્ટ લઈને બેઠો છું અને બધાને ચેક કરી પોતાનો આધાર પુરાવો ચેક કરી અને ત્યારબાદ આગળ વધું છું. તો આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે પીઓ ઓફિસર અને બધા અધિકારીઓ છે પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે અને ખૂબ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને એ અંગે તેઓ પોતાના પદને કેટલા ટકા પોતે છે એ નિભાવી રહ્યા છે એ તમે જોઈ શકો છો. અને આગળ પણ બન્યા રહેજો, આપણે બીજા અધિકારીઓ પાસે પોતાના મંતવ્ય જાણીશું. તો આપણે હવે પીઓસી તરીકે દિવ્યાબેનને પૂછીએ. તો તમે પીઓસી તરીકે શું ભૂમિકા ભજવવાના છો? કોઈ લોકો છે તે બોગસ મત ના કરે એટલા માટે તેને છે તે નિશાન કરવામાં આવે છે, જેથી મતદાન છે તે 100% થાય અને કોઈ બોગસ મત ના થાય. એટલા અત્યારે તો બધા અધિકારી એમ કહે છે કે 100% મત થશે, પણ હવે કેટલા ટકા મતદાન થશે એ કઈ નક્કી નથી. હજી વાર છે થોડી ઘણી ચૂંટણીને, આગળ જોઈ તમે કિસાન સાથે જોડાતા રહીએ. માહોલની અંદર આપણે પ્રિસાઇડિંગ ઓફિસર સાહેબની મુલાકાત લઈશું અને તેમના રિવ્યુ જાણીશું કે તેઓ શું તૈયારી કરી રહ્યા છે અને તેમની જે છે કાર્ય શું કરવાના છે અને તેમને ચૂંટણી માટે શું શું તૈયારી કરી છે. તમારે શું આગની તૈયારીઓ છે? આગની તૈયારીઓ બધી થઈ ગઈ છે, મશીન પણ આવી ગયા છે અને હવે બસ થોડા વોટ ચાલુ છે. એમ્બેસેડરને પૂછ્યું કે એ પોતાની ભૂમિકા કઈ રીતે ભજવી છે અને કેમ્પસની અંદર શું શું સુરક્ષા કરવામાં આવી છે. તો હું કૃષ્ણાબેનને પૂછીશ કે તેઓએ શું શું સુરક્ષા કરી છે. કૃષ્ણાબેન, અમે ચોક્કસ ધ્યાન રાખશું કે કોઈ પણ પ્રકારના પોસ્ટર ન લાવે અને અમે કોઈ પણ કેમ્પસમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઊભી ના થાય તેનું ચોક્કસ ધ્યાન રાખશું. થેન્ક યુ. તો આપણી વચ્ચે ઝોનલ ઓફિસર પારિયા મોનિકાબેન છે, તો આપણે એમને પૂછ્યું કે ઝોનલ ઓફિસર તરીકે તેમની શું કામગીરી હોઈ શકે. મારી કામગીરી છે કે જો કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઊભી ના થાય અને જો કોઈ પણ પ્રકારની મશીનમાં ખરાબી આવશે તો પહેલેથી જ અમે તેની તૈયારી કરેલી છે. ગરમા ગરમીનો માહોલ ચાલી રહ્યો છે, મતદારો છે બધા આવી ચૂક્યા છે. તો હવે આપણે સહાયક મિત્ર પાસે જઈશું અને પૂછ્યું કે એમને મતદારોને શા સુવિધા આપી છે. પાણીની વ્યવસ્થા બરાબર છે અને ઓફિસરો માટે ચા પાણી નાસ્તોની સુવિધા એ લોકોએ કરી જ છે. તો આપણે એમને મળીશું બીજું બહેના રહો ડીજીએસએમ ન્યૂઝ સાથે. તમે સહાયક મિત્ર તરીકે અત્યારે ફરજ ઉપર છો, તો તમે મતદારો માટે અને ઓફિસરો માટે શું શું તૈયારી કરી છે અને શું શું સુવિધા આપી રહ્યા છો? ડીજીએસએલમાં અત્યારે તો ચૂંટણીનો માહોલ છે, મતદાન મથક પર અમે સહાયક કરતા તરીકે કાર્ય કરી રહ્યા છે. તો જેને જ્યાં જરૂર જણાય તે તો સહાયક તરીકે અમે કાર્ય કરશું. ધન્યવાદ, તમે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છો. ધન્યવાદ. ડીજીએસએમમાં ચાલી રહેલા ચૂંટણી પર્વ નિમિત્તે બધા આવેલા ઓફિસરો, મહેમાનો અને મતદારોનું હું દિલથી સ્વાગત કરું છું.
તમામનું ડીજીએસએમ પરિવાર અને ડીજીએસએમ ન્યૂઝ પરિવાર તમામનું હાર્દિક સ્વાગત કરે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ચૂંટણી બાબતે અને તમે ડીજીએસએમ ન્યૂઝમાં જોડાયેલા ઘણા વર્ષોથી તમારી પાસે ઘણો બધો અનુભવ છે, તો હું તમને એમ પૂછીશ કે ગઈ વર્ષની ચૂંટણી અને આ વર્ષની ચૂંટણીમાં તમને કાંઈ અંતર દેખાય કે રિપોર્ટર તરીકે એક રિપોર્ટરની નજરથી તમને કાંઈ અંતર દેખાતું હોય તો પ્લીઝ જણાવો મને. એઝ અ રિપોર્ટર હું કહી શકું કે ગયા વર્ષે જેટલા મતદાન થયા છે એના કરતાં જે જાગૃતિ છે એ લોકોમાં વધારે આવી રહી છે. તો બની શકે કે આ વખતે છે જે મતદારો વધી શકે, મતદાન છે એ વધારે થઈ શકે છે. અને ગયા વર્ષના આંકડા પ્રમાણે ગયા વર્ષે કેટલું મતદાન થયું હતું અને આ વર્ષે કેટલું મતદાન થવાની શક્યતા છે? ગયા વર્ષે 80 થી 90% જેટલું મતદાન થયું, પણ આ વખતે આશા છે કે એનાથી વધારે અને મેક્સિમમ વધારે મતદાન થાય એવા પ્રયત્નો રહેશે. 100% મતદાન થવાના કેટલા ચાન્સીસ છે? 100%. ગ્રામજનોની મુલાકાત લઈશું અને ગ્રામજનોને પૂછશું કે તમે આ ચૂંટણી છે તો ગામમાં કેવો પ્રચાર પ્રસાર થયો છે અને કેવો માહોલ છે અને તમે કેટલા જાગૃત છો મત આપવા માટે. તો હું ડાયાભાઈને પૂછીશ કે શું માહોલ છે ગામની અંદર ચૂંટણીનો? ગામની અંદર બહુ સારો માહોલ છે અને દર વર્ષે કરતાં પણ આ વર્ષે બહુ ઉત્સાહથી ચૂંટણી થઈ રહી છે અને સારા મત વિસ્તારમાં બધા ભાઈ બહેનો વ્યવસ્થિત રીતે બધા મત ગણતરીમાં બધી રીતે સારી રીતે કરે એવું અમારી ભાવના છે. અને ખરેખર તો મત છે ને એક મોટું મહત્વનું એક દાન છે, તો એને સમજી વિચારીને આપ્યું અને કોઈક સારા એવો વ્યક્તિ આપણે અહીંયા સારું કામ કરે એવા વ્યક્તિને છૂટાવે એવી અમારી અભિલાષા છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. દરબાર કુપાટા શિક્ષણ મહાવિદ્યાલયમાં વિદ્યાર્થી પંચાયતની ચૂંટણી કરવામાં આવી રહી છે અને આખી ચૂંટણી લોકશાહી ઢબે કરવામાં આવી છે. મતદારો આવી રહ્યા છે. મતદારોને જોઈને લાગે છે કે આજની આ ચૂંટણીમાં 100% મતદાન થવાનું છે. સ્વાગત છે તમારું ડીજીએસએમ ન્યૂઝમાં. તમે જોઈ શકો છો ચૂંટણીનો માહોલ. પોલીસ કર્મચારી દ્વારા છે મતદારોની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે કોઈ ડિજિટલ એવી વસ્તુ છે જે ઈવીએમ ને નુકસાન પહોંચાડે એવી કોઈ વસ્તુ અંદર લઈને નથી જતા. બંને પોલીસ દ્વારા છે ચેકિંગ થઈ રહ્યા છે અને આ ચેકિંગને જોઈને એવું લાગે છે કે આ વખતે છે સંપૂર્ણ 100% મતદાન સાથે અને કોઈ કાંઈ છેડછાડ વગર ચૂંટણી થવાની છે. તો બનનાર સંવાદદાતા મતક સાથે કેમેરામેન અલ્ફાઝ મકરાણી. મતદાન છે ચાલુ થઈ રહ્યું છે. પ્રેસિડેન્ટ ઓફિસર દ્વારા સૂચનાઓ અપાઈ રહી છે કે કઈ રીતે અને કઈ મેથડ મતદાન કરવાનું છે, પહેલા કઈ મેથડનો વારો આવશે એ બધું નક્કી થઈ રહ્યું અને ટૂંક જ સમયમાં મતદાન ચાલુ થવાનું છે. તો જોડાઈ રહો ડીજીએસએમ ન્યૂઝ સાથે. સંવાદદાતા મતક કિશાન, કેમેરામેન અલ્ફાઝ મકરાણી સાથે. તો તમે જોઈ શકો છો કે ડીજીએસએમની અંદર વિદ્યાર્થી પંચાયતની ચૂંટણી ચાલુ થઈ ગઈ છે અને થોડાક મત પણ પડી ગયા છે. તો હવે આપણે મતદાતાઓને પૂછીશું કે તમને મત દઈ અને કેવું મહેસૂસ થાય છે. નેતાની તમારે કેવા નેતાની અપેક્ષા છે? અમારા પ્રશ્નોનો સોલ્યુશન આપે, અમારી સહમતિ સાથે આગળ વધે. તો આ લોકો એવું ઈચ્છે છે કે એના પ્રશ્નોના ઉકેલ આવે અને એમની સમસ્યાઓનું સમાધાન લાવે એવા નેતાની જરૂર છે. તો એવા જ નેતાને મત આપશો ને તમે? નમસ્કાર દર્શક મિત્રો, ડીજીએસએમ ન્યૂઝમાં આપ સર્વનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. તો ડીજીએસએમમાં વિદ્યાર્થી પંચાયતની ચૂંટણી છે થઈ ગઈ છે. જોઈએ કે કયા પક્ષે છે એ વધારે મતદાન થશે અને મતદાન અંગે જાગૃતિઓ કેવી છે એ આપણે જોઈશું અને મતદાન છે કેટલા ટકા થઈ રહ્યું છે અને લોકોમાં કેવી જાગૃતિ છે મતદાનને લઈને. ડીજીએસએમ ન્યૂઝમાં આપણે કોન્સ્ટેબલ ગુલાસમાં વિવેક સાથે વાર્તાલાપ કરશી કે એને બંદોબસ્તમાં મૂકવામાં આવ્યું છે અને કેવી વ્યવસ્થા એ જણાવે છે અને શું એનું કાર્ય નિભાવે છે. તો વિવેકભાઈ, તમને અહીંયા વ્યવસ્થાને લઈને તમે શું પગલાં લીધા છે? અહીંયા બધી જરૂર બધું સારી રાખવામાં આવેલી છે. દરેક વિદ્યાર્થીઓ આવે તેમ ધ્યાન રાખવામાં આવેલું છે. આવી રીતે સારી રીતે થાય બધાની ચૂંટણી સારી રીતે રાખવામાં આવેલું છે. બધાનું ધ્યાન રાખવામાં આવેલું છે. મોટી ઉંમરના હોય તેમનું પણ ધ્યાન રાખવામાં આવશે. તમારા બીજા કોઈ કોન્સ્ટેબલ અંદર મૂકવામાં આવે અહીંયા નથી, બીજા બૂથમાં મૂકવામાં આવેલા છે. જે બીજા બૂથમાં છે એ આ જગ્યાએ છે ત્યાં આભાર તમારો. આ ચૂંટણી આવતીકાલના શિક્ષકો માટે એક અનુભવ આપનારી બની રહેશે. ઉપરાંત મતદારની પોતાની શું ભૂમિકા છે, સ્ટુડન્ટ કાઉન્સિલના નેતાઓ તરીકે આવતીકાલના નેતાઓ પણ અમે અહીંયા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ
અને મને એમ લાગે છે કે આવતીકાલના સારામાં સારા ઉત્તમ શિક્ષકો અમે સમાજને આપવાના છીએ આ ચૂંટણી પ્રક્રિયા દ્વારા. તમને શું આ કોલેજમાં શું ફાયદો થવાનો છે? શિક્ષક પ્રશિક્ષણ સુધારવામાં ગુણવત્તાવાળું શિક્ષણ આપી શકીએ તે અમારું તાલીમ પ્રક્રિયા હોય તે આખી પ્રોસેસની એમને ખબર પડે અને લોકશાહી લોકો માટે ચાલી શાસન એ શબ્દથી એ લોકો પરિચિત થાય અને લોકશાહી ગમે જાણી થઈ હોવાથી દરેકના મંતવ્યને પ્રોત્સાહન આપવામાં આવે ખૂબ સરસ રીતે મીડિયાને રિસ્પોન્સ આપી રહ્યા છે અને આપ જે તમારી ન્યૂઝ જોતા રહ્યો સંવાદદાતા અલ્ફાઝ મકરાણી સાથે કેમેરામેન કિશન મતા. થેન્ક યુ. મેથડ છે એનું મતદાન થઈ ગયું છે, તો આપણે ઉમેદવારને પૂછીએ કે એના શું મતદાન કેટલા ટકા થશે અને શું એ જીતી શકશે આ ચૂંટણી. જોરથી બોલ ભાઈ. તો ઉમેદવાર ઉપરથી છે હકારાત્મક દ્રષ્ટિકોણ જોવા મળે છે અને જોઈએ કે શું રિઝલ્ટ આવે છે. બની રહેજો. આપણે VO1 તરીકે વિપુલભાઈને પૂછી કે કેટલું મતદાન થયું અને કેવી રીતે પ્રક્રિયા ચાલુ છે. વિપુલભાઈ, તમે શું કહેવા માંગો? કેટલા ટકા હાજરી છે મતદાનમાં? મતદાનની તો આપણે 90% મતદાન થાય છે. 90% મતદાન થાય છે. એક મત ઓછો દેખાય છે અને મતદાનની પ્રક્રિયા સરસ રીતે ચાલી રહી છે અને જોરદાર ચાલે છે અને આવી રીતે ચાલે છે. ચૂંટણીને લઈને તમે શું પગલાં લેવા માંગો છો? જય હિન્દ. હું નવાજ રાણા. હું IPS નવાજ રાણા અજમેર જય હિન્દ. હું IPS નવાજ રાણા અજમેર રાજસ્થાનમાં DYSP તરીકે નિમણૂક છું અને બે દિવસ પહેલા મને આવી ખાતરી મળી કે અલિયાબાડા ગામમાં એક પંચાયતની ચૂંટણી થવાની છે. તો આ ચૂંટણી પરોક્ષ અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થઈ ચાલુ રહેતું એટલે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થઈ શકે એ ખાતરી માટે હું અને મારા સાહેબ વિવેક સાહેબ બે અહીંયા પધારેલા છે. તો અમે આ વસ્તુ પૂરી રીતે સુનિશ્ચિત કરશું કે બધા એ માટે તમે શું કરી શકશો? અમે એ લોકોની ધરપકડ કરી અને એને લાઇબ્રેરીમાં પૂરી નાખશું. સજા તરીકે અમારી પાસે ઘણી બધી જોગવાઈ છે. અલિયાબાડાના મહાવિદ્યાલયમાંથી છે આપણને સમાચાર મળી રહ્યા છે. અત્યારે હિન્દી અને ગુજરાતી મેથડની છે મતદાન ચૂંટણી ચાલુ થઈ ગઈ છે. તો હિન્દી અને ગુજરાતીના ઉમેદવારો છે અત્યારે મતદાન એ અંગેના ચાલુ થઈ ગયા છે. બન્યા રહેજો ન્યૂઝમાં. ડીજીએસએમ કોલેજમાં અત્યારે મતદાન ચાલુ છે, પણ પ્રિસાઇડિંગ ઓફિસરને પૂછી કે કેમ્પસ એમ્બેસેડરનું તો ટેબલ ખાલી ઓફિસર માટે જે ખાલી રાખેલું છે ટૂંક સમયમાં અધિકારીઓ ત્યારે નિરીક્ષણ કરવા નીકળ્યા છે. તો તમે બે નિમણૂક કર્યા છે, તો બેમાંથી એકે પણ નથી. બે નિરીક્ષણ કરે છે. બે નિરીક્ષણ માટે આ માટેની વ્યવસ્થા તમારે પહેલા કરવી જોઈએ. મહાવિદ્યાલયમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે ભૂતપૂર્વ ન્યૂઝ રિપોર્ટર અને આપણા ભૂતપૂર્વ GR અને અમારા સૌના સિનિયર એવા પ્રકાશભાઈ અને વિજયભાઈ. તો આપ સર્વ છે એમનું સ્વાગત આપણે બધા કરીએ છીએ. હું એલાર જો બનીશ ને કદાચ મને વોટ મળશે અને હું એલાર બનીશ તો હું મારા સિનિયર કેસ એમ કરીશ અને જે લોકોએ કર્યા છે એવી રીતના હું ફેરફાર એનો સાથ આપીશ અને એ લોકોના નકશા કદમ પર ચાલીશ. તમને લાગે છે કે તમે જીતી શકશો? હવે તો હમણાં તો કઈ કહી ન શકાય. ચૂંટણી પૂરી થાય, રિઝલ્ટ આવે પછી ખબર પડે. શું તમે ચૂંટણી માટે પ્રચાર કર્યો છે? હા, મેં ચૂંટણી માટે તો ખૂબ પ્રચાર કર્યો છે, પણ હવે રિઝલ્ટ આવે પછી ખબર પડે કે શું થાય શું નહીં. અગર તમે એલઆર તરીકે હારી ગયા તો પણ તમે કામ ચાલુ રાખશો કે પછી નહીં કરો કઈ કામ? ઇન્ટરેસ્ટેડ નહીં કોઈ કામમાં? હવે એ ટાઈમ આવે પછી ખબર પડે. શું તમારા મતદારો પર તમને વિશ્વાસ છે કે તમને જ વોટ આપશે? હા, એટલે થોડો તો વિશ્વાસ છે કે મને આપશે. હવે પછી રિઝલ્ટ ઉપર આધાર રહે. તમે પ્રચાર કર્યો હતો? એમ જોવા જાય તો ચૂંટણી માટે તો કંઈ પ્રચાર કરેલો નથી, કેમ કે બધાનો ભરોસો છે કે હું જીતીશ. શું તમારા મતદારો પર તમને વિશ્વાસ છે કે તમને જ વોટ આપશે? એવું
વિશ્વાસ જેવું તો છે, પણ એ બધાનો મારા પર ભરોસો છે કે એ લોકો મને જીતાડશે. અને તમે ઉમેદવારમાં ચૂંટાઈ ગયા પછી તમારી કામગીરી શું રહેશે અને તમે કયા કયા કાર્ય કરશો? ચૂંટાયા પછી જે લોકોએ મારા પર વિશ્વાસ કર્યો છે તે પ્રમાણે હું તે બધા કામ કરીશ, અને જે પણ મને અનુકૂળ લાગશે ચાલે છે તો આ તમારી છે ને થોડા બીજા સ્થાને કામગીરી કરી રહ્યા છે, તો શું આ રીતે કામગીરી થઈ શકે છે? પોતાની ભૂલ પણ સ્વીકારતા નથી, પોતાની ભૂલ પણ સ્વીકારતા નથી ને એમ કે અમે મજૂરી લીધી, આવી કેવી મજૂરી? શું આ સરકારની બેદરકારી નથી અથવા તો આ તમે તમારી લેખિતમાં મંજૂરી અમને દર્શાવો. અમે દર્શાવશું પણ અત્યારે અમારી પાસે આમાં કઈ બોગસ અમારે શું કરો? અમારે શું તમે તમારી જગ્યા ચેન્જ કેમ કરી? તમારી જગ્યાએ એવું તમને નથી લાગતું? તો તમારી ફરજ ત્યાં આગળ કોણ બજાવી રહ્યું હશે? માટે તમે કોને आपने जिस उम्मीदवार को वोट दिया है क्या वो चुनाव जीत सकता है? पहली बात तो ये है कि मैं खुद ही उम्मीदवार हूँ और मैंने खुद को ही वोट दिया है और मैं जीतूं और इनके जो भी समस्या है उसका मैं समाधान कर सकूं। क्या आपके जो पद है को उसको निभा सकती हो आप? मैं कोशिश करूंगी निभाने की। થેન્ક યુ. મેમ, તમને લાગી રહ્યું છે બધા અધિકારીઓ છે એ સુનિશ્ચિત પોતાનું કાર્ય કરે છે? મેં હમણાં જ તમામ અધિકારીઓની મુલાકાત લીધી પર્સનલી. દરેક પોતાની ભૂમિકાને બરાબર સમજે છે. દરેક અધિકારી છે એ પોતાનો રોલ સારી રીતે બખૂબી અદા કરી રહ્યો છે, અને મને એમ લાગે છે કે પ્રતાપરુપાલા શિક્ષણ મહાવિદ્યાલયની આ ચૂંટણી છે એ આવતીકાલે સારામાં સારા અને સાચા નાગરિકો તો પેદા કરે જ છે, પણ સારામાં સારા ઉત્તમ શિક્ષકોનું પણ નિર્માણ કરે છે કે જે આવતીકાલની ચૂંટણીમાં સારી રીતે ભાગ લેશે. કેમ્પસ એમ્બેસેડર તો પોતાની જગ્યા પર ફરજ નથી બજાવતી. કેમ્પસ એમ્બેસેડર છે, હંમેશા આવી ચૂંટણીઓમાં એવું થતું હોય છે કે બેકઅપ સ્ટાફ રાખવામાં આવતો હોય છે, પણ ઘણી વખત એવું થાય કે બેકઅપ સ્ટાફ ન મળે ત્યારે બે વખત કામ કરવું પડે, બે પ્રકારના કામને નિભાવવા પડે. તો અમે ખરેખર આવતીકાલે ભારત દેશમાં લોકોની ખૂબ અછત છે, આમ લોકો ખૂબ છે, પણ કામ કરનારા લોકોની અછત છે એ અહીંયા આપણને દેખાય છે, અને એવું થાય ત્યારે શું કરવું એનું પણ શિક્ષણ દઈ રહ્યા છીએ. એટલે બંને ભૂમિકા એ એક સાથે અદા કરી રહ્યા છીએ. તમે ઈવીએમ મશીનનું નિરીક્ષણ કર્યું તો તમને એવું કઈ લાગે છે કે બોગસ મત પડતા હોય અથવા ઈવીએમ મશીનમાં કાંઈ પણ ઘોટાળો હોય? ઈવીએમ મશીન છે એમાં પોલિંગ ઓફિસર ખરા, પણ પ્રિસાઇડિંગ ઓફિસર છે પોતાની ભૂમિકા બહુ સારી રીતે નિભાવી રહ્યા છે. એ ફોટોગ્રાફની સાથે દરેક કેન્ડિડેટની કાપલી પણ નીકળે, મત બરાબર એને જ મળ્યો છે કે કેમ એ જોઈ શકે. પારદર્શક રીતે ઈવીએમ મશીન છે એનું કામ થાય છે. ગણતરી પણ એમાં ઇલેક્ટ્રોનિકલી થાય છે, જેથી કોઈ પણ માનવીય ભૂલ થવાનો સંભવ જ નથી. એટલે ઉત્તમ રીતે આખું આયોજન ગોઠવાયું છે. મતદાન જાગૃતિ અંગે શું પગલાં લઈ શકાય? હા, આજે એવું છે કે ભારત દેશની જે દશા છે એવી જ કંઈક આજે ડીજીટીની દશા પણ છે કે મતદાતાઓ પોતે જાગૃત નથી અને એટલે કેટલાક ગેરહાજર રહેલ છે. હવે આવા ગેરહાજર રહેલ મતદાતાઓ જે હોય એના માટે આપણે એમ જ કહીએ કે એ આ દેશની એક પણ
યોજના છે ને એનો એને લાભ જ ન મળવો જોઈએ, મને એમ લાગે છે. કારણ કે તમે ફરજ નથી બજાવતા મતદાતા તરીકે, તો પછી તમને અધિકાર જ નથી કે તમે કોઈ પણ યોજનાનો લાભ લો. પણ યોજના માટે દોડશે, નેતા પાસે દોડશે, પણ એવું કશું અહીંયા છે. પણ આપણે મતદાતાઓને જાગૃત કરવા જોઈએ. દરેક શિક્ષિત વ્યક્તિની આ ફરજ છે કે મતદાતાઓને જાગૃત કરે. ગેરહાજર ઉમેદવારો માટે તમે સજાની શું વ્યવસ્થા કરીશું? પહેલી વાત તો એ કે જે હાજર રહ્યા છે એને હમણાં હું ઠંડા પીણાથી એનું સ્વાગત કરવાની છું. અને ગેરહાજર રહેલા ઉમેદવારોને ડીજીટી કોલેજની પરંપરા મુજબ રચનાત્મક સજા અને મજા બંને મળવાના છે. ગઈકાલે જ એક એપિસોડ અહીંયા પૂરો થયો છે. પ્રત્યેક ગેરહાજર રહેનારાએ આ કેમ્પસને સ્વચ્છ બનાવવાનો એક અભિગમ હાથ ધર્યો અને રચનાત્મક સજા છે, સજા તો નહીં કહું પણ મજા કરી. પણ આ લોકો માટે આપણે એકાદી યોજનાનો એને ગેરલાભ મળે એવો પ્રયાસ કરીશું. બરાબર છે? જેથી આવતીકાલે એ લોકો જાગૃત રહી અને હાજર રહે અને મતદાન કરે. આભાર મેડમ અમારી સાથે સંવાદ કરવા માટે. થેન્ક યુ સો વેરી મચ. મને પણ બહુ ગમ્યું કે તમે સૌએ આજે આપણી ચૂંટણી છે, આપણા મહાવિદ્યાલયની ચૂંટણી છે એને સાચી ચૂંટણીમાં પરિવર્તિત કરી. આટલું સરસ સબળ જાગૃત મીડિયા તમે સૌ અહીંયા લાગ્યા છો એના માટે તમને મીડિયા કર્મીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. સ્વાગત છે તમારું DGSM ન્યૂઝમાં. તમે જોઈ શકો છો કે ચૂંટણીનો માહોલ છે, ગરમા ગરમીનો માહોલ છે. આ માહોલને શાંત કરવા સંસ્થા દ્વારા ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને તમે જોઈ શકો છો મિત્રો કે આ અંદર છે ઉમેદવારોને રિશ્વત પણ આપવામાં આવી રહી હતી એવા અમને ન્યૂઝ મળેલા છે. હકીકત શું છે આપણે પોલીસ કર્મીઓને પૂછીશું, પણ લાગે છે મને એવું કે આ ચૂંટણીમાં થોડોક ભ્રષ્ટાચાર તો થઈ રહ્યો છે. તો હું પૂછીશ ભ્રષ્ટાચાર વિશે કે તમારા ખોટી વાત છે. ભ્રષ્ટાચાર ચૂંટણીમાં શક્ય બાબત જ નથી, કારણ કે EVM છે એ એક ઇલેક્ટ્રોનિક સાધન છે. એમાં હેક થવું કે ઇન્ટરનેટના માધ્યમથી એ છે કે ગામના લોકો દ્વારા સોડાને એની ઠંડાની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે આ કોઈ પણ પ્રકારનો પ્રલોભન નથી કરવા માટે. સર આપણે બસમાં આવતા ત્યારે 500-500માં વોટ કરી દેતા હતા એવી અમને વાત મળી. એ વાત તદ્દન વાહિયાત બાબત છે, એની સાબિતી તમે રાખવી પડે. એક મતનું પણ છે. જો મત આપો એનું એ સ્વીકારે અને મહત્વ સમજી અને મતદાન કરે. અને એલાર્મ છે વિદ્યાર્થીઓમાં છે મેન્ટલ ક્વેશ્ચનનો વિકાસ થાય અને કાર્ય કરવા માટે સક્ષમ થાય. જો એ જાણે એની શક્તિ તો એ શક્તિનો ઉપયોગ કરી અને કાર્ય કરવા માટે સક્ષમ થાય. વિદ્યાર્થીઓ આવું સારું કાર્ય કર્યું છે. તમારી ક્ષેત્રના વિદ્યાર્થી સારું કાર્ય કર્યું. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. એસવાયવાળા વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ કાર્ય થાય છે. એમાંથી પ્રેરણા લઈ અને એસવાયવાળા પણ એવું કાર્ય કરે છે. ના, હું એક સભ્ય અમારા એસવાયવાળા સારી રીતે કામ કરે છે. નિરાકરણ કરે છે. પછી
તો મારું કહેવાનું એમ છે કે તો હકીકતે આ જે અત્યારે મત આપવા જોઈએ અને તમે મત આપવાના કે બીજા કોઈને આપશો? તમે કોને મત આપો? નેતામાં કોણ? ત્રણ ઉમેદવારો છે. તમને અંદાજ છે ને? સમોસા પાર્ટી ખોટું સાંભળ્યું છે તમે. અમે અમારા સગા કાને સાંભળ્યું. ના, એ ખોટી બાબત છે. એવું કઈ કીધું જ નથી. જો તમે તમારી કેમ તમે શા માટે ઉમેદવારી ના નોંધાવી? અહીંયા તો કઈ એવું ચૂંટણી નહીં, તમારે પ્રચાર પ્રસાર કરવો પડે એ કઈ વાંધો તો તમને લાગે છે કે તમારા ક્લાસ વાળાએ ભ્રષ્ટાચાર કર્યો હોય અથવા તો તમને કઈ લાલચ આપીને તમારા મત પડાવ્યા હોય? ગેરહાજર છે એનું કઈ એવું છે કે ધાક ધમકી દઈને ગેરહાજર રખાવવામાં આવ્યા છે? એવું કઈ નહીં. એટલે અમે એવું સાંભળ્યું છે એટલે હજી હોઈ શકે. અને એ લોકો તમારી કઈ મેથડ છે? ગુજરાતી મેથડનું મતદાન થઈ ચૂક્યું છે. તમને એવું લાગે છે કે સારો ઉમેદવાર છે ગુજરાતીમાં પ્રતિનિધિ તરીકે આવી શકે છે અને તમે એની પાસે શું શું અપેક્ષા રાખી શકો કે અમારા આ કામ કરે? તો હું પ્રિસાઇડિંગ ઓફિસરને નમ્ર નિવેદન કરું કે યોગ્ય અને કડક પગલાં લેવામાં આવે. થેન્ક યુ. સાહેબ, તમે બધાના મોબાઈલ જપ્ત કરી લ્યો અથવા તો અમે જપ્ત કરી લઈએ. હાલો સાહેબ, અહીંયા ધ્યાન. સાહેબ, અમને પૂરતો જવાબ નથી મળી રહ્યો. અમે કલેક્ટર સાહેબ પાસે જશું અને કહીશું કે આ ચૂંટણી છે રદ કરાવે અને ફરીવાર પુનઃ ચૂંટણીનું આયોજન કરવામાં આવે. પોલીસ કર્મચારીને નમ્ર નિવેદન છે કે આ બધાના મોબાઈલ લઈને લૂડો રમે છે. વિવેકભાઈ ચુડાસમા આવી જાઓ. હાલો. આઈપીએસ નવાજ રાણા. આઈપીએસ અધિકારી તરીકે તમને નિમણૂક કરેલી છે તો તમારે તમારું કાર્ય તો કરવું પડે કે નહીં? નવાજ રાણા. મોબાઈલ જપ્ત. નવાજ રાણા. મને એવું લાગે છે કે પોલીસ કર્મચારીઓનું પણ અહીંયા કાંઈ કામ આવે એમ નથી. હવે અમે ડાયરેક્ટ હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ રૂપલ બેનમાં જઈશું અને આ લોકોના મોબાઈલ જપ્ત કરાવશું. ચાલુ ન કરીએ તો ન રમી શકે તો ચૂંટણી શું કામ કરવી? તો આ ઉમેદવારો ના રમે લૂડો. ચૂંટણીમાં બ્રેક ના હોય એવું આચારસંહિતામાં લખેલું છે. શું કરું? ક્યાં લખેલું છે લંચ ટાઈમ હોય એવું? બેંકમાં નથી હોતો ભાઈ. તમે ક્યાં વાંચીને આવ્યા છો? આચારસંહિતામાં કલમ નંબર 48 માં. એટલે તમે ફોન કરીને આઈપીએસ લઈને રાખો. આ બાબતમાં મને મારા સહકર્મી વિવેક સાહેબ સાથે ચર્ચા કરી. કેટલા રૂપિયા પોસ્ટના કેટલા રૂપિયા? વિવેકભાઈ, તમારા સહકર્મચારી એવું કહે છે કે એને ખબર જ નથી આચારસંહિતા છે. તમને કઈ ખબર છે કે તમે ફ્રોડ? આચારસંહિતા હોય સાચી વાત. સાહેબ મોબાઈલ જમા કરો ને બધાના. હાલો કરી. આને કહેવાય મીડિયા પાવર. બ્રેકિંગ ન્યૂઝ. એલાની ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. જોઈએ કેટલા ટકા મતદાન થાય છે અને એલા ઉમેદવાર તરીકે કોણ ચૂંટાય છે. અશોક, તમે એના શું કાર્યની શું અપેક્ષા છે કે જીતીને તમારે કામ કરી આપશે કે નહીં કરી આપશે? અને પૂરો ભરોસો છે તમે જેને મત આપ્યો એ જીતવાના. શું તમારા ઉમેદવાર જીતી ગયા પછી તમારા જે કાર્યો છે એ કરી આપે એવા લાગે છે તમને? જવા દેજે ને. શું તમે એને બોલ આપો છો તો તમે એને કરી દેલા છો?
આવે છે. શું યશભાઈ, આ પોલીસ કર્મચારીઓનું નમ્ર નિવેદન છે કે આ 50 રૂપિયા આપતા પકડાયા છે, પ્લીઝ અહીંયા આવી અને આ ભાઈને પકડી જાઓ. શા માટે તમે 50 રૂપિયા, તમે કોના તરફથી પૈસા વેચી રહ્યા છો? હું મનાલી બેન તરફથી. ઓફિસર સાહેબ, અહીંયા હાજર આ નોટ ખોટી છે પણ તમે આપી રહ્યા હતા એ સાચું છે. અને મારું નમ્ર નિવેદન છે કે મનાલી બેનની ઉમેદવારી રદ કરવામાં આવે. ઉમેદવારી રદ કરી આપો. શું લેશો? જેલમાં પૂરશો? 24 કલાક પછી પ્રચાર કરી શકાય નહીં, તેમ છતાં પણ એ પોતાના મત ખરીદી રહ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે કે તમે મનાલી બેનને મત આપો. શું અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા લાગે છે? વિદ્યાર્થી પંચાયત ચૂંટણીના કોઓર્ડિનેટર સાહેબ શ્રી જિગ્નેશ સરને નમ્ર નિવેદન કરીશ કે મીડિયાને સપોર્ટ કરે અને અમને જવાબ આપે. માનનીય કોઓર્ડિનેટર સાહેબ શ્રી જિગ્નેશ સર, તાળીઓના ગણગણાટ સાથે જિગ્નેશ સરનું સ્વાગત. વિદ્યાર્થી પંચાયતની ચૂંટણી માટે તમે આયોજન કેટલા ટાઈમથી કરી રહ્યા છો? વિદ્યાર્થી પંચાયતની ચૂંટણી કરવા માટે અમે લગભગ 4 દિવસથી સતત આયોજન કરી રહ્યા છીએ, જેમાં દરેક જે અધિકારીઓ છે એ અધિકારીઓને અમે એને ઓર્ડર પણ આપેલા છે 2 દિવસ અગાઉ. એટલે પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર, PO1, PO2, PO3 અને એમ્બેસેડર તરીકેની પણ નિમણૂક કરેલી છે. સાથે સાથે કોઈ મતદાર છે એ એનું આઈડી ભૂલી ગયા છે અથવા એનું નામ ખબર નથી મતદાર યાદીમાં છે કે નહીં, તો BLO ને મળે અને BLO છે એનું મતદાનમાં નામ છે કે નહીં એની કાપલી ચેક કરીને એને આપે છે અને એ મતદાન સુધી એને પહોંચાડે છે. મતદાન યોગ્ય રીતે થઈ રહ્યું છે? મતદાન સ્પષ્ટ અને પારદર્શક રીતે થઈ રહ્યું છે. આમાં કોઈ ગોલમાલ થવાની શક્યતા રહેતી નથી, કારણ કે આ જે મતદાન છે એ EVM મશીનમાં થાય છે. એટલે પ્રિસાઇડિંગ ઓફિસર છે એની સંપૂર્ણ જવાબદારી છે એ આ બૂથની રહેલી છે. EVM મશીનની સુરક્ષા સુનિશ્ચિત કરવા તમારા પક્ષે શું કાર્યવાહી રહેશે? EVM મશીનમાં અમે છે એ અગાઉ પણ એનું મોક પોલિંગ છે સવારે કરી દીધું છે પ્રિસાઇડિંગ ઓફિસરે કે કેટલા મત છે એ કોને પડે છે, અને મોક પોલિંગ કર્યા પછી અમે એક્ઝેક્ટ 9 વાગે છે એ આ ચૂંટણી પ્રક્રિયા સ્ટાર્ટ કરી દીધી છે. શું EVM મશીનમાં કઈ ફરિયાદ છે? ના, EVM મશીનમાં કોઈ ફરિયાદ રહેતી નથી, કારણ કે પારદર્શિકતા છે અને EVM મશીન કઈ બગડ્યું પણ નથી. એટલે ચૂંટણી પ્રક્રિયા શાંત માહોલમાં અને સરસ રીતે છે આયોજનબદ્ધ રીતે ચાલી રહી છે. સર, જો EVM મશીન બગડે તો તમારી પાસે અન્ય સુવિધા છે અથવા તો બીજું EVM મશીન છે? હા, EVM મશીન બગડે તો અમારી પાસે અઢળક એવા EVM મશીન છે, જેમાં ઝોનલ ઓફિસરની અમે નિમણૂક કરેલી છે. એટલે ઝોનલ ઓફિસરને અમે અહીંથી સૂચના આપે પ્રિસાઇડિંગ ઓફિસર કે આની અંદર છે એ થોડું બગડેલી છે કે એની અંદર કઈ ફોલ્ટ આવે છે, તો ઝોનલ ઓફિસર તરત જ એ બીજું EVM મશીન છે એ પહોંચાડશે. એટલે એવી કોઈ શક્યતા રહેતી નથી. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો અમને સમય આપવા બદલ. પહેલાની ચૂંટણીમાં 99% મતદાન થઈ ગયું છે, 1% મતદાન નથી, ગેરહાજર છે. એના વિશે કંઈ કહેશો? ગેરહાજર છે એના વિશે? ઉમેદવાર એ કોઈ સંજોગોવશ ઉમેદવાર પણ ના આવી શકે, એવું બની શકે, પણ એના જે ઉમેદવારી તરીકે એને નામ નોંધાવ્યું છે એટલે એનો વોટ ના પડે, પણ એનું નામ નોંધાવ્યું છે એટલે માટે એ દરેક ગ્રામજનો છે એને વોટિંગ કરી શકે, મતદાતા એને વોટિંગ કરી શકે. કારણ કે ભારતના નાગરિકનો આ મૂળભૂત અધિકાર છે અને ભારતના નાગરિકની આ ફરજ પણ છે. એટલે આ અગાઉ પણ એમને પ્રચાર પ્રસાર ખૂબ કરેલો છે. બંને પક્ષે ખૂબ સારો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. સર, જો કોઈ ભ્રષ્ટાચાર કરતા પકડાય તો એનો કઈ બંદોબસ્ત કરેલો છે તમે? હાલ તો અમે ચૂંટણી આયોગ દ્વારા એમાં ચૂંટણી આયોગના નિયમમાં મૂકેલું છે કે જો કંઈ ભ્રષ્ટાચારની પ્રક્રિયા થાય તો એની એક કમિટી નીમવામાં આવશે અને કમિટી નીમીને એનું સુચારુ છે એ કમિટી છે એ આયોજન કરશે અને ત્યારબાદ એના માટે શિસ્તબદ્ધ અને કડક પગલાં લેવામાં આવશે. પ્રચાર અને પ્રસાર કર્યો છે.
ટેબલ નીચે જે મારું સેટલમેન્ટ થઈ ગયું છે અને પોલીસ પણ અમારું કંઈ બગાડી ન શકે કારણ કે એ પણ ફ્રોડ જ કરે છે. એટલે અમે બિનહરીફ તરીકે વ્યક્તિ કોઈ પણ છે અને ભજીયાનો ઓર્ડર પણ આવી ગયો છે ને આવી જશે. ઉમેદવારો ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આમની ઉમેદવારી રદ કરો. ભજીયા અને ઠંડાનો ને એવો બધો પ્રોગ્રામ છે. ભજીયા ના ખવડાવે તો આને મત આપતા નહીં. તમે કઈ પ્રચાર પ્રસાર કર્યો છે કે હરિવાળા? પ્રચાર કરવાની કઈ જરૂર જ નથી રહી મારે, કેમ કે જે તાલીમાર્થીઓ છે તેને મારા પર ભરોસો કરેલો છે અને તમે ભરોસો સાચવવા માટે તત્પર છો? અરે એને પહેલી વાત તો એ છે કે એ લોકોએ મારા પર ભરોસો જે કરેલો છે એને એટલા માટે કરેલો છે કારણ કે એને એ બધાને એવું લાગે છે કે હું જે મને જે કાર્ય કરવા મળે છે એ હું મારી નિષ્ઠાપૂર્વક કરી અને એ લોકોએ તે માટે મારા પર ભરોસો કર્યો છે. રિશ્વત આપેલી છે કે? પહેલી વાત કે રિશ્વત જેવું તો કઈ નથી. રિશ્વત તો એને લઈ કે જેને જીતવું હોય છે. તમારે જીતવું ના હોય તો તમે શું કામ નામ લખાયું છે? અરે અમારે પહેલેથી નક્કી છે કે કોણ જીતવાનું છે. કે એવું નથી ને કે એસઆઈ વાળો વિવેક જીઆર છે એટલે તમને પણ જીઆર બનાવવા માંગે છે આ લોકો. નામથી કામ ચાલે છે એવું તો કઈ નથી ને? મને એ બાબતે કઈ ખબર નથી પણ લાગે તો એવું જ છે. સૂત્રો દ્વારા જાણવા મળે છે કે એલાની ચૂંટણીમાં મનાલીબેન જીતશે એવું આપણને લાગી રહ્યું છે. તમે એમ કેમ કહી શકો કે મનાલીબેન જીતે? કારણ કે મનાલીબેને કાલનો પ્રચાર જોઈ અને લાગે છે કે મનાલીબેન જીતશે. ના પ્રચાર તો એનો પણ સરસ હતો. તમે ક્યાં કામ ઉપર એમ કહી શકો કે જીતશે? ના, મનાલીબેન જ જીતશે એવું મને 100% લાગે છે. કામ કેવું છે પણ એ કામ કાર્યો જોઈ અને લાગે છે કે મૈત્રીબેન છે એ જીતશે કારણ કે એમના કાર્યો બોલે છે અને એમનું જે અત્યાર સુધીનું જે કામ છે એના પરથી લાગી રહ્યું છે કે મૈત્રીબેન જીતશે. એમ તમે કેમ કહી શકો કે મૈત્રીબેન જીતશે? કારણ કે એમના કાર્યો અને એમની જે નિષ્ઠા છે એને જોઈ અને લાગે છે હું પણ કહી શકું પ્રીતિબેન જીતે. મને એવું લાગી રહ્યું છે કે મૈત્રીબેન જીતશે. એમ બધા તમે તમારું શું સૂત્ર કારણ કે મતદારો અને એમના રિવ્યુ અને એમના પરથી મને એવું લાગે છે કે મૈત્રીબેન જ જીતશે. તો મૈત્રીબેન ભ્રષ્ટાચાર કર્યું તો ભ્રષ્ટાચાર નહીં પરંતુ એનું કાર્ય નિષ્ઠા છે કારણ કે અત્યાર સુધી એમની કારકિર્દીમાં જે એમને સમાજ માટે જે કાર્યો કર્યા છે એના પરથી લાગે છે કે મૈત્રીબેન જીતશે. તો આપણે ન્યૂઝ મળી રહ્યા છે કે એલાનની ચૂંટણી પતી ગઈ છે, હવે બિહારની ચૂંટણી પણ ચાલુ છે. તો આપણે બિહારમાં કોણ જીતશે અને કોણ બહુમતી આવશે અને કોણ બિનહરીફ જેવી રીતે એની ચર્ચા આપણે આગળ આ ન્યૂઝમાં કરી. તો તમે જોડાતા રહેજો. હું કિશનને પૂછું કે તમને કોણ લાગે છે? કોણ બિહાર તરીકે આવશે? એવું લાગે છે કે વિવેક જ જીતશે કેમ કે વિવેકનું નામ નહીં એનું કામ બોલે છે. એમ તમે કેમ કહી શકો? કેમ કે ભાઈ એક સતત આજ 7 વર્ષથી આ પોતે છે એલાન તરીકે ઉભી રહ્યો છે અને બહુમતી સાથે અને જીતી રહ્યો છે. તો તમે નીતેશભાઈ તરીકે શું કહેશો એના બારામાં? નીતેશભાઈ તરીકે ઉમેદવારી જે નોંધાવી છે બરાબર, તો આગળના જે એ હાલે જ નહીં. નીતેશભાઈ તમારો હાલે એમ નથી. જીતશે તો વિવેકભાઈ જીતશે. તો નીતેશભાઈ જીતશે. હું કહું છું ને ભાઈ મને 8 વર્ષથી આ જીતે છે પણ કેવી રીતે 7 વર્ષ? 8 વર્ષ તમને નથી? ના હું પૈસા લેતો જ નથી કોઈ પાસે. એમના પ્રચાર અને પ્રસાર ઉપરથી મને લાગે છે કે નીતેશભાઈ જીતશે. પણ વિવેકભાઈ ઘણા બધા વાપર્યા છે પ્રચાર પ્રસારમાં. ભજીયા પ્રોગ્રામ કરતો આ બધું જોઈને એવું લાગે છે કે વિવેકભાઈ જીતશે. એમ તમે બે ન કહી શકો. તમે ખાલી એના કાર્ય કહો. તમે એમ કે બોલા અમને ખબર નથી ભાઈ. હું એને ગ્રાઉન્ડ ઉપરથી લાઈવ રિપોર્ટિંગ કરું છું અને આ સૂત્રો રિપોર્ટિંગ કરતા મારે આ 15મું વર્ષ છે અને હું 15 વર્ષથી ડીજીએસએફ જોઈ રહ્યો છું અને મને પહેલાથી જ ખબર પડી છે કે કોણ ઉમેદવાર જીતશે કેમ કે એનું કામ જ એવું છે. વિવેક જ જીતશે. નમસ્કાર. મતગણતરીની ટૂંક જ સમયમાં પરિણામ આવશે. મતગણતરી ચાલુ થઈ ગઈ છે. ટૂંક સમયમાં આપણે સૌ પરિણામ છે જાણી શકશું કે જે પણ એનું પરિણામ છે એ સોમવારે મળશે. તો આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોશું અને જોશું કે કોણ છે ઉમેદવારી જે છે જીતી શકશે. જોડાયેલા રહો DGSM ન્યૂઝ સાથે.